કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે અપડેટેડ વિડીયો છે અને આ જીરા વિશેનો વિડીયો છે. ઠીક છે, તો જીરા વિશે જે પણ લોકોની ધીરજ, પેશન્સ જે ધીરે ધીરે તૂટી રહી છે એના માટે થઈને ખાસ તો મારે ઘણા મિત્રો સાથે હમણાં ફોન કોલમાં વાત થઈ, તો એમના માટે સ્પેશિયલી આ વિડીયો છે. મિત્રો જુઓ, મેં પહેલાં પણ વાત કરી છે જીરામાં અને અત્યારે પણ કહું છું કે જે બોટમ બનવાનું કામ છે, જુઓ તમે વાત કરું તો છેલ્લા 4 મહિનાથી વાત કરું, જાન્યુઆરી મહિનાથી જોઈ લો કે કેટલો બધો ડેટા ખરાબ થયો, આ છે તે છે, ઉત્પાદન વધુ છે. કદાચ વાત કરું તો એવું પણ છે કે લોકો કહે છે કે ખૂબ ઉત્પાદન છે, આમ છે, જે છે એક્સપોર્ટ નથી થઈ રહ્યું. છતાં પણ જીરાનો ભાવ મિત્રો જુઓ, આપણે જે સપાટીથી વાત હમણાં ચાલી રહી છે એ સપાટીને નીચે તોડવા તૈયાર નથી. એનો મતલબ ક્લિયર છે કે જીરું આ લેવલોને આવનારા સમયમાં તોડવાનું નથી. ઠીક છે, તો આ વાતને તમે ક્યાંક ને ક્યાંક જહેનમાં રાખો, ઉતાવળ ના કરશો. જે પેશન્સ વસ્તુ છે, જે ધીરજ વસ્તુ છે, એ જ તમને જે હંમેશા નફો કમાઈને આપે છે. બની શકે છે આ ઝોનમાં એક વખત લોઅર રેન્જમાં જીરાની કિંમતો આવી જાય, ઠીક છે, અહીંયા કામ થશે, પણ જે કામ થવાનું છે ઓવરઓલ આફ્ટરઓલ જો વાત કરું તો તમામ કામ આ ઝોનની અંદર જ થવાનું છે અને આ ઝોનમાંથી જ રિવર્સલ જીરાની અંદર આવનારા સમયમાં જોવા મળશે મિત્રો. ઠીક છે, તો બી પેશન્સ, ધીરજ રાખો, શાંતિથી માલને હોલ્ડ કરો. જીરાને ઉતાવળ ના કરશો વેચવાની. જો તમે હોલ્ડ કરી શકો છો, થોડા મહિનાની વાત છે, આ જે કામ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એક રીતે વાત કરું તો જે નાની ટાઈમ ફ્રેમમાં આપણે જો એક વખત વાત કરીએ તો 1 અવર ટાઈમ ફ્રેમમાં કન્સોલિડેશન પીરિયડ જીરાનો ચાલુ છે અને આ કામ થયા બાદ જીરામાં જરૂરથી ઉપરની સાઈડ તેજી આવશે એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ઠીક છે, અપડાઉન કિંમતોમાં થશે, ભાવ છે ઉપર નીચે થોડું કામ કરશે. ક્યાંક ને ક્યાંક તમને આ લોઅર રેન્જમાં ડર પણ લાગશે કે લોઅર રેન્જ તૂટી જશે, નીચે જતું રહેશે, પણ ઓવરઓલ નેટમાં કિંમતો જે છે તમે અહીંયા પણ જોયું, ઠીક છે, કિંમતો તૂટી પણ નેટમાં તો ઉપર જ છે. અહીંયા કિંમતો તૂટી પણ નેટમાં ઉપર છે, કિંમતો તૂટી પણ લાસ્ટમાં તો કિંમતો ઉપર જ છે. ઠીક છે, તો આ બીજો સ્વિંગ છે એ જ પ્રકારનો નીચે આવી રહ્યો છે. બોટમ ફોર્મેશન જીરાનું ચાલુ છે. કોઈ પણ ગભરાયા વગર વસ્તુને, જીરાને હોલ્ડ કરો. આવનારા સમયમાં જરૂરથી આ કિંમતોમાં જે છે આ ઝોનમાંથી રિવર્સલ આવતું જોવા મળશે. ઠીક છે, રિટ્રેસમેન્ટ વેલ્યુ પણ ખતમ થઈ રહી છે આ ઝોનની અંદર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ડેલી ટાઈમ ફ્રેમની સી વેવ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. તો આ બધું જ કામ જે છે આ ઝોનમાં બની રહ્યું છે. તો એક જ સલાહ છે મારી તમને કે જીરાને ઉતાવળ ના કરશો વેચવાની આ ઝોનમાં. અહીંયાથી જીરામાં જે બાઉન્સ બેક છે બની શકે છે 28 અને ત્યારબાદ ઉપરની તરફ 32-33 હજાર સુધીના મિનિમમ લેવલો તરફ ભાવને ખેંચી જતું જોવા મળશે મિત્રો. ઠીક છે, તો આ વાત થઈ ગઈ આ વિડીયોની અંદર જીરા વિશે. ઠીક છે, વિડીયો મિત્રો એક નાનકડી એવી હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ વિડીયો ખતમ કરવું પહેલાં કે તમે અમારા આ વિડીયોને જે છે લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ અમારી આ યુટ્યુબ ચેનલ પર મળતી રહે મિત્રો. ઠીક છે, બીજી વસ્તુ, જો મિત્રો તમે અમારી સાથે અમારા કોર્સમાં જોઈન થવા માંગતા હોય તો જે છે તમે અમારા કોર્સમાં જોઈન થઈ શકો છો. એડવાન્સ 1નો કોર્સ છે અને જો તમે ટ્રેડિંગનો બિઝનેસ કરો છો તો તમે ત્યાંથી તમને કિંમતોને કઈ રીતે પારખવી અને કિંમતો ક્યારે સસ્તી અને મોંઘી થાય છે એ બધું જ તમને એ કોર્સની અંદર જે છે શીખવવામાં આવશે. અને કિંમતોની સાયકલો કઈ રીતે અપડાઉન થાય છે અને કઈ રીતે અપડાઉન સાયકલોમાં તમે વધુને વધુ ફાયદો, પ્રોફિટ કરી શકો છો, બોટમ ફિશિંગ કરી શકો છો, એ તમને એ કોર્સની અંદર મિત્રો શીખવવામાં આવશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને જોવા બદલ અને વિડીયોને લાઇક કરવા બદલ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.